ગોદી, એ ગોદી, લે આવો આવો બાબા. તે આ ગોદાના કઈ સમાચાર કે? 20 વર્ષથી વયો ગયો છે બાબા. હવે તો ઈ કોક કેતો તો બાંગ્લાદેશમાં હતો. ન્યા હું ગુડાણો છે મુઓ. એણે બીજું ઘર કરી લીધું હોય. ગોદી, તૈયારના પેટનો તો હતો જ તે. અરે મુઓ સિટરિયો હતો. મુવાની ઝીણી નજર બહુ કામ કરતી. મારામ હું ગાય ગાઠા વેળા છે. સોડીને મને ને મૂકીને વયો ગયો. એ તો સોડીને જો મેં છે ને ભણાવી ઓશીને બહુ હોશિયાર થવા જ નથી દીધી. ભોળી જ રેવા દીધી ને ભોળા માણાની જગ્યા થાય કાંઈક. તને છોડીને ઉપાધિ છે ને મને તારી ઉપાધિ થાય છે. મારી ઉપાધિ મૂકી દો, મારી ઉપાધિ મૂકી દો બાબા. મને કાંઈ મનમાં એવું છે જ નહીં. હવે તો ખાઈ પી ઉતરા સોડી હારે વહી જાય ને એટલે ઘણું. તે કઈ જોયું બાબા? હું જ્યારે આવું ત્યારે તું કહેતી સોડીનું કંઈક ગોઠવો, સોડીનું કંઈક ગોઠવો. તે એક ઠેકાણું છે. તે કયો ને બાબા, મારી સોડીમાં કઈ ઘટે? જો છોકરો થોડોક હાડે તો છે, પણ એમ તો સારો છે એમ. સોડીને થોડીક શિખામણ દઈશ ને તે આ ફળો પાતળો થઈ જાય, માપે મેળે થઈ જાય. મેં કીધું જો ઘર દુબળું છે, સોડી ડાય છે, એની માય ડાય છે, સોડીમાં કઈ ઘટે નહીં, એની મામાય કઈ ઘટે નહીં. ઈ ક્યાં કરવાની જરૂર છે મારી? કાલ સવારે કોક એમ કે વેવાયણમાં કાંઈ નહોતું, પછી મારે શું કરવાનું? ઈ હાસું હો તમારું. આમ પૈસા વાળા છે, મેં એ બોલી કરી લીધી, ખર્ચો બધો તારે દેવો પડશે. પૈસામાં તો હું છે કાંઈક થોડોક મારો વ્યવહાર ને થોડોક ઈ જાનમાં જેટલા લાવે 200-500 જણા ને 150-200 જણા આપડા, બસ ઈ જમણવારનો ખર્ચો દઈ દે. એ તું સમજ નહીં, તું 200-500 જણાનો ભલે જમણવાર કર, પણ એને કહી દેવાનું કે 1000 માણાના પૈસા લાવો. દીકરીના પૈસા લેવાય? મૂર્ખી થઈ ગઈ છો તું? દીકરીના લેવાના છે? અરે એના લેવાના છે, જમણવારના. અરે તો 5000 ના લઈ લેશ. કેદી આવશે? એ હાંજે લઈ આવીશ. અંધારામ કામ કરીને તો કોઈ દેખે નહીં. અંધારા અંજવાળાનું ક્યાં રહ્યું? મારી દીકરી કદાચ અંધારામાં ઊભી રાખે ને તોય સમકી જાય એવી છે. હાલ હું જાઉં હો, અને તું પછી છે ને સોડી કરતા મોડું કપડું પહેરજે, નકર તું ગમી જઈશ. બાપા તો આવા નાવા છે. પૈણી એને ગમી નહીં તો હવે કોક કયો માયનો લાલ છે કે આ ઉંમરે ડોહીને પસંદ કરે? એ છોકરી તૈયાર થઈ ગઈ કે કેટલી વાર છે હવે? હા બા તૈયાર જ છું બાપા. માં હું શું કહું, તું આ હાડીમાં બહુ સારી લાગશો. હું હારે જઈશ ને તો આ હાડી લઈ જઈશ હું તારી. હા બાપા લઈ જશે ને. જો મહેમાન આવે છે હરખું છે ને જોઈ લેજે ને બધી પૂછપરછ કરી લેજે. હા તાર જે પૂછવું એ પૂછી લેજે. આ વખતે છે ને નક્કી જ કરી નાખવું છે હો બેટા. ભલે બા, જો મને છોકરો ગમશે ને તો હું તને આઈને કહી દઈશ. પણ બા તે પૂછ્યું કે છોકરો પૈસા વાળો છે, 4 વ્હીલ લઈને આવશે કે એવું કઈ પૂછ્યું? ઘર સારું છે બેટા, આવે ત્યારે ખબર પડે. ના હું એમ નહીં કરું. જો મારી બેનપણી હગાઈ થઈ અને 4 વ્હીલ લઈને જોવા આવ્યા હતા, મને 4 વ્હીલ લઈને જોવા આવશે ને તો જ હું આ પાડીશ, નકર નહીં આ પાડું હો બા. જો દીકરી જોવામાં એવું કઈ ન જોવાનું હોય. તાર બાપ ખટારો લઈને જોવા આવ્યો હતો, અત્યારે ટાયરે નચર્યા. મને તો 4 વ્હીલ લઈને જોવા આવશે તો જ તે, હા નકર ના હો બા. બા હું તો ડેલી ઊભી રહીને જોઈશ. જો 4 વ્હીલ આવશે ને તો જ હું આ પાડીશ, નકર નહીં આ પાડું. ગાંડી ડેલી નો ઊભું રહેવાય, આપણે બેને ઘરમાં બેહવું જોઈએ. હાલ અંદર. હું તો સન ડેલી ઊભી રહું, છોકરાવાળા આવે ન્યા. મને લાગે પરબારા પાસા વાવશે આ સોડી, પરબારા પાસા વાવશે. એ બા હાસન 4 વ્હીલ લઈને આવ્યા હો. જો આવી ગયા. હવે તું અંદર વઈ જા તો હાલ તો. આવતા રહ્યો, અંદર આવતા રહ્યો. આવો. જય શ્રી કૃષ્ણ. બે બટા.
અમાર છે ને બેન થોડીક સગવડતા ઓછી છે. કાંઈ વાંધો નહીં બેન, આપણે હેઠે બેસી જાવ, એમાં હું ને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એ તમને કહું જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ મારી દીકરી. હા હા. એ બાપા જય શ્રી કૃષ્ણ. હા હા, જય શ્રી કૃષ્ણ બાપા. મને શ્વાસ ચડ્યો છે હાલીને આવ્યો ને એટલેથી એટલે ત્યાં સુધીમાં. હમણાં હું પાણી લઈ આવું હો. બા, હું કાચના ગ્લાસમાં લઈ આવું, સ્ટીલના ગ્લાસમાં લઈ આવું કે કળશિયામાં લઈ આવું પાણી? એ જેમાં લાવે એમાં મહેમાનને પાણી પાપેલા. હા, હોશી બહુ મારી દીકરી. કોઈ વઢવા વાળું નહીં ને ઘરમાં, એટલે લાડકી. હા, હાચી વાત. ત્રીજું માણા કોઈ નહીં ને, નકર તો એના હારે વઢે. મારી દીકરી હોશી બહુ. મારી દીકરી છે ને હાવ નિરાતે કામ કરે, હું ઢોળફોડ ન થાય. ના ના, ઈ હારું, શાંતિથી કામ કરે ઈ. ઘણા એમ કે ટાઢું બહુ, પણ ટાઢું ન હોય, નિરાત વાળું હોય. કેટલા દીકરા તમારે? મારે આ એક જ દીકરો. તમારે એક ને મારે એક, કોઈ રીહ ધોખો નહીં. માનતા નો છે 20 વર્ષ ભગવાને સામું નહોતું જોયું લે. અને બાપુ છે ને ઈ કામે ગયા ને પછી આવ્યા જ નથી. હું જ છું મારા રામ સણે. લે, એવું થયું? બહુ કરી હાયલા કરે. આપણે ક્યાં બહાર બેઠા, આજો દીકરી જુવાન થઈ ગઈ. ઘરે બધું વ્યવસ્થિત સારું તમારે? તમારે બધું આ ફાફાને પૂછી લેવાનું. હા, એણે તો મને બધું કીધું. 3 માળનો બંગલો અને ત્રીજે માળે ઊભી હતો, તું દેખા નહીં એવડો ઊંચો. ગાડી હશે ને? અરે ગાડીની હું વાત કરશો, અંદર તું બેઠી હોય ને તો ઠરીને ઠીકરું થઈ જાય એવી ટાઢી તો ગાડી. હા, મેં જોઈ ગાડી. આ મોટી બસ જેવડી ગાડી. કા બાપા, મેં જોઈ હો ગાડી આ ઘડી આવ્યા ત્યારે. ભણેલો હશે ને? ભણવામાં મેટ્રિક પાસ. તો ઇંગ્લિશ આવડતું હશે કા બાપા? ઇંગ્લિશની ક્યાં વાત કર, 7 દેશમાં તોય ફરી આવ્યો છે પ્લેનમાં બેહીન. પ્લેનમાં ગયા તા તમે? હા. તને આ છોકરો ગમ્યો? હા બા, મને ગમ્યો હો. તો પછી છોકરો છોકરી વાતચીત કરી લે, બીજું હું. હા, ઈ વાત હાચી હો. બા, તો હું ક્યાં વાત કરવા જાઉં? હા, હામે ઓળી છે, એમાં બેહો ને બેટા. બા, હું ખુરશી લઈ જાઉં બે? હવે એમાં ખુરશીને હું કરવી? જાવ ને પાણા છે ને પાણે બેસી જાજો. બાપા, પાણી બાણી પીવું કે હવે? ના ના, બસ હવે નહીં બાપા, પછી મને તકલીફ થઈ જાય પાણી પીવું તો વધારે. આ જો ને આવી ગયા. ગમ્યું બેટા? હા બા, ગમ્યું ને? એટલે છોકરા તને ગમ્યું? હા, મને ઈ ગમ્યું હો. બા, શું કરો તમે? જોવો તો અમે બે કેવા લાગી છે ઈ? અરે મારા દીકરાનો વહુ તો કેવા રૂડા લાગે બાપા, કોઈ નજર ન લાગે. ખમા ખમા તમને. જો બાઈ, હું જાઉં છું નોકરીએ હો. હા, હાંજે વેલા આવી જાજો, પાછું ફિલ્મ જોવા જવાનું છે. એ હા. જો વહુ બેટા, તમારા લગ્નને આજ 8-10 દિવસ થઈ ગયા, બરોબર? મારે તમને થોડું ઘણું કામ શીખવાડવું પડે કે નહીં? તમને થોડું ઘણું કહેવું પડે કે નહીં? હા બા. જો બેટા, તમને પહેરવા ઓઢવાની બધી છૂટ, ખાવા પીવાની બધી છૂટ. પણ એક કામ કહું ને તમને, એ તમારે સવારમાં વહેલા ઉઠીને કરી નાખવાનું. ફળિયું વાળી નાખવાનું, ઘર ઓસરી બધું વાળી નાખવાનું ને આંગણું તો આમ ચકાચક કરી નાખવાનું. કોક આવે તો એમ થાય કે ના ના વહુ છે બાકી. અને પછી નાઈ ધોઈ લેવાનું. બા, પછી તમે કાંઈ નહીં કહો ને મને? ના ના, પછી કાંઈ નહીં કહો બેટા. બા, ભાખરી થઈ ગઈ છે, હું ચાન ભાખરી ખાઈ લઉં? હા, ખાઈ લો. કેવી ડાઈ છે વહુ બેટા, આજે ચાન ભાખરી નથી બનાવ્યા? નહીં બા.
તો કરી નાખો બેટા. ને ઈ તો તમારે કરવાના. તમે ન કીધું કે તારે ખાલી કચરા જ કાઢવાના, પછી કાંઈ નહીં કરવાનું. હવે આખો દી હું કાંઈ કામ નહીં કરું. હાય હાય, આ તો ખોટું મારું હાળું. એવું ન હોય બેટા. હવે ચા ને ભાખરી તમારે જ કરવાનું હોય, રાંધવાનું તમારે જ હોય. મારે હવે કાંઈ ન કરવાનું હોય. અત્યાર સુધી મેં જ કર્યું, હવે તમારો વારો, તમારે કામ કરવાનું. લે, હવે હું કાંઈ નહીં કરું. તમે મને કીધું ખાલી વાળવાનું, એટલે મેં તો વાળી નાખ્યું. હવે તમે ચા ભાખરી બનાવી નાખો. જાઓ, મને ભૂખ લાગી છે. હવે આનું મારે શું કરવું? બા શું છે? જો ને આ મને બધું કામ સીંધે છે. એવું ન હોય, તું આ ઘરની વહુ છો, બધું કામ તારે જ કરવાનું હોય, બાને હવે ન કરવાનું હોય. મને ભૂખ લાગી છે, મને રેવાય દો. મને જો ભૂખ લાગી હું તો ખાઈ લઉં. એટલે આનું શું કરવું હવે? વાળીને બેહી ગઈ, હવે આખો દી કાંઈ કામ નહીં કરે. બા તમે ઉપાધિ કરો, માં કરાયું છે ગઢા બાબાએ ને, એને જ બોલાવશું, ઈ જ કંઈક ઉપાય કરશે. બાપાને બોલાવીએ છે, આવું થોડું હાલે કઈ? આવું છે બધું, બોલો લ્યો. આવો બાપા આવો. આ આવ્યા છો. આ ન કરવાનું કર્યું છે ને, તે બધી મારી જવાબદારી. ગગી, એ ગગી, બાર આવ. શું વાંધો છે મા દીકરા બેયમાં? મેં તો કીધું વાંધો છે. જો બાપા, પેલા હું આવીને ત્યારે બધું કામ કરતી હતી. પછી મારે હાહુ એમ કીધું કે બધેથી વાળીને પછી તમારે કાંઈ કામ નહીં કરવાનું. ને મારે હાહુ આ ચા ને ભાખરી ન બનાવે, એમાં મારો શું વાંક? એ હંજવારે બંજવારે બધેથી કાઢી નાખે, પછી કઈ બીજું કામ ન હોય બાપા. પછી ચા ભાખરી કરવાની, એવું કઈ નહીં કરવાનું એને. ના, ઈ તો હવે હું નહીં જ કરું. લે, તમે ના પાડી. લે, હું હવે કાંઈ કામ નહીં કરું. હો બાબા, કહી દો આ બેયને. બાપા, હવે કઈક આનો રસ્તો કરો. આમને આમ તો ક્યાં સુધી હલાવવાનું હોય? આન રસ્તાને કાંઈ ન હોય. આ છોડીને એને માવતર મોકલી દઈ પાછી, ને તમે થઈ જાવ નવરા ને હું થઈ જાવ નવરો. હાલ હાલ, મોર થા. ક્યાં જવાનું છે? તાર માને ઘરે. હા હા, હાલો હાલો હાલો. હાલો હાલો કરે છે. કઈ સામાન નહીં લેવાનો હોય એને? જો તો બાપા, એમ ન ઉપડે. કાંઈ નહીં, નિરાતે અમે છે ને એક ટેમ્પો બેમ્પો લઈને આવશું. પછી એના જે ગાભા ને વાસણ ને બધું હોય ને ઈ એમાં ચડાઈ દેજો. એટલે તમે છૂટા ને અમે છૂટા ને તમે કઈક હવે ગોતજો તમારા છોકરાનું. બીજું હું? છૂટા છેડા લખાવાનું ને એવું નહીં બાપા કાંઈ? એવા ખર્ચા કાંઈ ન કરાય. અરે રે બેટા, આખા ગાંડા હારા, પણ આ અડધા ગાંડા નહીં હારા હો. ગોદી, આલે આ તારો મુદ્દા માલ પાછો. અરે પણ હું છું બાપા, ઈ તો કયો. હવે અહીંયા ઊભો રે ઈ બીસો બાપા. હદ કોઈ દે આ ઘરનું ઉમરું ન સડું. અઠવાડિયા પછી ને આરામ હતો જ કરી નો એકી ને અહીંયા આવી હેરાન હેરાન થવા. હું કહું બેટા, એ તારું ઘર છે, ત્યાં રહેવું પડે, કામકાજ કરવું પડે. કામ કરવા તો આપણે અવતાર લીધો બેટા. અને હામું બોલાય નહીં. મારો દીકરો ડાયો થઈને વૈસા હાલ હું મૂકી જવાય. ના રે ના, હું કામ જાઉં? એ પૈણવા આવ્યા હતા, 400 જણા આવ્યા હતા. 400 ની તો કાંઈ નહીં, 200 જણા મને તેડવા આવશે ને તો જ હું જઈશ. લે કઈ વાત. અત્યાર સુધી મને એમ હતું કે મારી દીકરી ભોળી છે, પણ આજ મને ખબર પડી કે આ તો મારી દીકરી હાવ ગતા ગમ વગરની છે. મિત્રો, અમારા વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. કમેન્ટ પણ કરજો. ધન્યવાદ.